ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 7 યા ભૂમિતિ ચાલી રહ્યું છે. ટેક્સ્ટ બુક સ્વાધ્યાય 7.2 ના આપણે 1 થી 4 દાખલા જોયા હતા. હવે ટેક્સ્ટ બુક ના દાખલાઓ આગળ લઈએ છીએ. આપણે ટેક્સ્ટ બુક ના દાખલાઓ ઘણા સારા હોવાથી આ ચેપ્ટરમાં આપણે તે ટેક્સ્ટ બુક ના દાખલા ગણીએ છીએ, પછી પ્રેક્ટિસ વર્ગના દાખલાઓ લઈશું. દાખલા નંબર 5, x અક્ષ બિંદુઓ a 1 - 5 અને b - 4 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને વિભાજન બિંદુના યામ શોધો. ચલો, કયા ગુણોત્તરમાં? તો ત્યાં આપણે ધારી લઈશું m/n. અને x અક્ષ છે વિભાજન કરે છે a અને b ને જોડતા રેખાખંડનું. હવે x અક્ષ વિભાજન કરે એટલે x અક્ષ તો આવવાનો જ છે. હવે ધારો કે ab રેખાખંડ આમ છે એટલે અહીંયા આવીને છેદે છે. હવે આ x અક્ષ પરનું બિંદુ છે તો એના યામ કયા હોય? x0. તો x અક્ષ કયા બિંદુમાં વિભાજન કરે છે? તો આપણે લખીશું x0. કેમ સાહેબ? x અક્ષ એટલે મેં તમને બે બાબતો કીધી. કયા ગુણોત્તરમાં? તો m/n. x અક્ષ એટલે મેં તમને બિંદુ કયું કીધું? x0. તો હવે હું અહીંયા વર્ણન કરું છું. ચલો, a 1 - 5, b - 4 5. હવે x અક્ષ ધારો કે p બિંદુમાં અને p બિંદુના યામ કયા? x0 માં કયા ગુણોત્તરમાં? m/n ગુણોત્તરમાં વિભાજન કરે છે. મેં રકમ આકૃતિ બનાવી દીધી. હવે એનું મારે વર્ણન કરવું પડે તો લખું છું. ધારો કે a 1 - 5 અને b - 4 5 ને જોડતા રેખાખંડનું x અક્ષ p x0 બિંદુમાં m/n ગુણોત્તરમાં વિભાજન કરે છે. x અક્ષ કયા બિંદુમાં? p x0 બિંદુમાં m/n ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે આપણી આ સ્ટાઇલ. ઓકે, હવે એ સ્ટાઇલ આપણે જ્યારે પણ ગુણોત્તર શોધવો હોય ત્યારે યાદ રાખી લો. બંને યામ લેવાની જરૂર નથી. એ x યામ ને y યામ. જે 0 જ્યાં હોય એ યામ લેવો. 0 ક્યાં છે? y યામમાં. તો આપણે x યામ અને y યામ બંને માટે મહેનત કરવાની જરૂર નથી. માત્ર આપણે y યામ માટે જ મહેનત કરીશું. તો અહીંયા લખું છું p નો y યામ બરાબર. ક્યારે સાહેબ આવું કરવું? જ્યારે ગુણોત્તર શોધવો હોય ત્યારે જ્યાં 0 હોય એ યામ લેવો. મારે 0 y યામમાં છે એટલે મેં કહાની ચાલુ કરી p નો y યામ. એટલે હવે m લઈ y ની જોડે જઈશું કારણ કે y યામની ચર્ચા કરી રહ્યા છીએ. તો અહીં આવશે m5 n -5 અપોન ગુણોત્તરનો સરવાળો m+n. સર p નો y યામ 0, અહીંયા 5m - 5n અપોન m+n. સર આમ 0 સાથે ગુણાકારમાં ગયા તો 0 બરાબર 5m - 5n. હવે 5m - 5n બરાબર 0 માટે 5m બરાબર 5n છેદમાં ગયા 5 તો m બરાબર n. સર m બરાબર n પણ આપણે તો ગુણોત્તર શોધવો છે. ચલો n ને છેદમાં લઈ જઈએ તો માટે m/n બરાબર 1/1 કહેવાય. જોઈ લો 1m બરાબર 1n, m બરાબર n. તો કયો ગુણોત્તર મળ્યો? 1/1. સર 1/1 હોય તેને મધ્યબિંદુ પણ કહેવાય. મધ્યબિંદુ પણ કહેવાય પણ એ અત્યારે ચર્ચા આપણે નથી કરવી. ચલો, આમ
m જેમ n બરાબર 1:1. હવે વિભાજન બિંદુના યામ શોધો, મતલબ આના બિંદુના યામ શોધવાના છે, p ના યામ. p નો વાયામ તો ખબર છે, હવે ખાલી x એમ જ શોધવાનો છે. તો આપણે કહાની ચાલુ કરીએ. પણ અહીંયા હવે આપણે લખી દઈએ 1:1. હવે p નો x યામ બરાબર, ચલો એક લઈ x યામ ની જોડે x યામ શોધવું છે ને, એટલે 1 લઈ -4 ની જોડે 1 -4 પ્લસ 1 લઈ 1 ની જોડે 1 લઈ 1 ની જોડે નીચે 1 + 1. પણ x યામ તો x છે ને, તો x બરાબર -4 + 1/2 માટે x બરાબર -3/2. તો આપણને x યામ મળે છે, x ની વેલ્યુ મળે છે 3/2. તો અહીંયા 3/2 મૂકી દઈએ તો વિભાજન બિંદુના યામ ક્યાં મળશે? -3/2. આમ વિભાજન બિંદુના યામ -3/2 અને y તો ઓલરેડી પહેલાથી 0 છે, 0 છે. તો અહીંયા આપણને ગુણોત્તર મળી ગયો 1:1 અને વિભાજન બિંદુ મળ્યું -3/2 0. હવે આખું વર્ણન કરવું હોય તો આપણે કરી લઈએ રકમ જોઈને. x અક્ષ બિંદુઓ a 1 - 5 અને b -4 5 ને જોડતા રેખાખંડનું 1:1 ગુણોત્તરમાં 1:1 ગુણોત્તરમાં કયા બિંદુમાં? ગુણોત્તરમાં -3/2 બિંદુમાં અંતઃ વિભાજન કરે છે. દાખલો ગણાઈ ગયા પછી આવું એકાદ લીટીમાં વર્ણન કરવું હિતાવહ છે, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ટેક્સ્ટબુક સ્વાધ્યાય 7.2 નો છઠ્ઠો અને 7મો દાખલો. જો 1 2 4y x અને 6 x 6 અને 3 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો x અને y શોધો. કયો ચતુષ્કોણ કીધો? સમાંતર બાજુ ચતુષ્કોણ. ચલો પહેલા તો આપણે વર્ણન કરી દઈએ. આ ચતુષ્કોણના શિરોબિંદુના નામ આપણે આપી દઈએ ABCD. તો પહેલું જ વર્ણન, ધારો કે A 1 2 B 4y C x 6 અને D 3 5 એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના ક્રમિક શિરોબિંદુઓ છે. ચલો હું સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દઉં છું. A 1 2 B 4y C x 6 ને D 3 5. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD દોરાઈ ગયો. હવે આપણે અજ્ઞાત સંખ્યાઓમાં એક x અને આ y છે શોધવા છે. ચલો પહેલી તો એક વાત કરીએ કે આના બધા ગુણધર્મો આપણને ખબર હોવા જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો ધોરણ 8 માં ભણી ગયા. સામસામેની બાજુઓ સરખી હોય
AB બરાબર CD, BC બરાબર AD. બીજો ગુણધર્મ, સામસામેના ખૂણા સરખા હોય. હા. ત્રીજો ગુણધર્મ, વિકર્ણો એકબીજાને દુભાગે છે. વિકર્ણો સરખા હોય એવી વાત નથી કરતો, વિકર્ણો એકબીજાને દુભાગે છે. દુભાગે છે મીન્સ કે AC અને BD પરસ્પર ધારો કે M બિંદુમાં છેદે છે તો AM વેલ્યુ અને MC વેલ્યુ સરખી થાય. મીન્સ કે AC નું મધ્ય બિંદુ કોણ? M. એ જ રીતના BD ને દુભાગે છે એટલે આ બે સરખા ટુકડા થાય તો BD નું મધ્ય બિંદુ કોણ? M. M એ બંને વિકર્ણોનું મધ્ય બિંદુ છે. આ સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરવાનો છે. સારું, તો અહીંયા હું લખું છું, તો M બંનેનું મધ્ય બિંદુ છે તો હું અહીંયા લખીશ AC રેખાખંડનું મધ્ય બિંદુ બરાબર BD રેખાખંડનું મધ્ય બિંદુ. હવે આપણને બંનેના મધ્ય બિંદુના યામ શોધતા આવડવા જોઈએ. તો વાત સાંભળો કે આપણી જોડે કોઈ રેખાખંડ છે A x1 y1 B x2 y2. દોસ્તો નોંધ કરી લેજો ચોપડામાં કે AB રેખાખંડ છે અને એનું કોઈ મધ્ય બિંદુ P છે તો P મધ્ય બિંદુ છે તો P ના યામ બરાબર x1 વત્તા x2 ભાગ્યા 2. ax યામોનો સરવાળો ભાગ્યા 2 અલ્પ વિરામ y યામોનો સરવાળો ભાગ્યા 2. x યામ x1 x2 તો x1 વત્તા x2 છેદમાં 2. હવે y1 y2 ની વાત અલ્પ વિરામ y1 વત્તા y2 upon 2. મધ્ય બિંદુના યામ આપણને મળી જાય. તો અહીંયા આપણે હવે એ બાબતની ચર્ચા કરીએ. દોસ્તો BD રેખાખંડનું મધ્ય બિંદુ એ જ AC રેખાખંડનું મધ્ય બિંદુ છે. કેમ? સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે એટલે એમ AC નું એ મધ્ય બિંદુ છે BD નું એ મધ્ય બિંદુ. હવે તો AC નું મધ્ય બિંદુ બરાબર x1 વત્તા x2 મતલબ x યામોનો સરવાળો ભાગ્યા 2 કરો તો x યામોનો સરવાળો એટલે 1 plus x upon 2 અલ્પ વિરામ y યામોનો સરવાળો 2 વત્તા 6 ભાગ્યા 2 is equal to BD ની વાત કરીએ તો x યામોનો સરવાળો 3 વત્તા 4 ભાગ્યા 2 અલ્પ વિરામ 5 વત્તા y છેદમાં 2. હવે જેની વેલ્યુ આવતી હોય લઈ લઈએ. 1 plus x છેદમાં 2 અલ્પ વિરામ 6 2 8 ભાગ્યા 2 એટલે 4. અહીંયા 7 છેદમાં 2 5 plus y છેદમાં 2. હવે આપણે સરખામણી વચ્ચે ઇક્વલ ટુ છે તો આની જોડે આને સરખાવીએ, આની જોડે આને સરખાવીએ. હવે બે ભાગ પાડી દઈએ તો અહીંયા લખાશે 1 plus x છેદમાં 2 બરાબર 7/2 માટે 1 plus x બરાબર 7. બે આમ ગયા, બે ઉડી ગયા. ચલો એકને પાછળ મોકલી દઈએ તો x બરાબર જવાબ આપણને મળ્યો 6. હવે y યામોને સરખાવીએ. પહેલા શું કર્યું? આ x યામને સરખાવ્યા. હવે આ બેને આપણે સરખાવવાના છે તો અહીંયા 4 ને પછી લખીએ, પહેલા આને મોટાને પહેલું લખી દઈએ. 5 plus y છેદમાં 2 બરાબર 4. ચલો 4 દુ 8. 5 plus y બરાબર 8 માટે y બરાબર 3. આમ x બરાબર 6 અને y બરાબર 3 મળે છે. દાખલો પૂરો થયો.
સાતમો દાખલો. AB વર્તુળનો વ્યાસ છે, તેનું કેન્દ્ર 2-3 અને B 1-4 છે, તો એના યામ શોધો. પહેલા તો આકૃતિ બનાવીએ આપણે કે વર્તુળ, એમાં AB વ્યાસ છે. ચલો, AB વ્યાસ છે. હવે B ના યામ આપેલા છે 1-4, તેના કેન્દ્રના પણ યામ આપ્યા છે. ચલો કેન્દ્રને ધારી લઈએ આપણે M અથવા P. ચલો મધ્યબિંદુ એમ જ ધારીએ આપણે M. 2-3 એના યામ શોધો. ધારો કે એના યામ આપણે ધારી લઈએ x1 y1 x1 y1. દોસ્તો યાદ કરો, AB રેખાખંડ વ્યાસ છે. વ્યાસ હોય તો AM ત્રિજ્યા કહેવાય, MB ત્રિજ્યા કહેવાય, AB વ્યાસ કહેવાય, M મધ્ય બિંદુ કહેવાય. તો આ સિદ્ધાંત અહીંયા વાપરવાનો થશે. મધ્ય બિંદુના યામ શોધો, એ સિદ્ધાંત વાપરવાનો થશે. તો આપણે અહીંયા લખીએ છીએ, વર્ણન કરી દઈએ. AB વર્તુળનો વ્યાસ છે, તેનું કેન્દ્ર M 2-3 છે. ધારો કે એ x1 y1 છે. ઓકે, ચલો M મધ્ય બિંદુ ખરું, તો અહીંયા આપણે લખીશું M એ AB નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ છે તો મધ્ય બિંદુના યામ માટે M ના યામ બરાબર કયા આવે? x1 + x2/2 અલ્પવિરામ y1 + y2/2 x1 x યામોનો સરવાળો. આનો x યામ એટલે આપણે x1 ધારેલો છે, પ્લસ આના માટે 1/2 y યામોનો સરવાળો, તો y1 + 4/2. હવે m ના યામ તો ખબર જ છે આપણને, 2-3 બરાબર x1 + 1/2 y1 + 4/2. ચલો હવે સરખામણી કરો સર, આની જોડે આને સરખાવો તો લખાશે x1 + 1/2 બરાબર 2. x1 + 1/2 બરાબર 2. અહીંયા y1 + 4/2 બરાબર -3. ચોકડી ગુણાકાર 2 દુ 4. x1 + 1 બરાબર 4. x1 પાછળ ગયા તો x1 બરાબર 3. અહીંયા y1 + 4 બરાબર -6. તો y1 બરાબર -6 -4 માટે y1 બરાબર -10. ઓકે, તો એના યામ આપણને મળી ગયા x1 y1 એટલે કે 3 અને -10 છે. આમ બિંદુ A ના યામ 3-10 છે. તો અહીંયા આપણે મધ્ય બિંદુને આધારિત બે દાખલાઓ પૂરા થયા. ફરીથી યાદ કરીએ, કોઈ રેખાખંડ હોય
એનું મધ્યબિંદુ m હોય તો સૂત્ર કયું લઈશું? મધ્યબિંદુના યામ બરાબર x1 વત્તા x2 અપોન 2 મતલબ x યામોનો સરવાળો ભાગ્યા 2 પછી અલ્પવિરામ y યામોનો સરવાળો ભાગ્યા 2. આ બાબતને આપણે ધ્યાનમાં લઈશું. ટેક્સ્ટ બુક 7.2 દાખલા નંબર 8 રકમ વાંચીએ. જો a અને b અનુક્રમે -2 -2 અને 2 4 હોય, AP બરાબર 3/7 AB થાય અને P રેખાખંડ AB પર આવેલું હોય તો તે બિંદુ P ના યામ શોધો. થોડો ચેન્જીસ છે, મતલબ ટ્વિસ્ટ કરેલો દાખલો છે. સીધો આપણને ગુણોત્તર નથી આપ્યો, આપણે ગુણોત્તર ઉપર જઈશું આ બાબતને ધ્યાનમાં રાખીને. ચલો પહેલા તો AB રેખાખંડ છે, A ના યામ લખી લઈએ -2 -2, B ના યામ 2 4 અને એના ઉપર બિંદુ P આવેલું છે. ઓકે, P ના યામ શોધો. પહેલા ગુણોત્તર તરફ જઈએ. ગુણોત્તર આમાંથી મહેનત કરીને મેળવવાનો છે. દોસ્તો ગુણોત્તર અહીંયા P નો ગુણોત્તર કેવો કહેવાય? કેવું હોય તો AP upon PB કહેવાય. AP upon PB. અહીંયા આપણને AP છે ચર્ચામાં, પણ PB નથી, ત્યાં AB છે એટલે થોડું કન્ફ્યુઝન કરે છે. જોઈએ પેલું લખી લઈએ કે AP બરાબર 3/7 AB. ધોરણ 9 માં ગણિત ભણે એ પ્રમાણે AB છેદમાં આવશે તો AP upon AB બરાબર 3/7. સાહેબ 3/7 ઉતાવળ કરીને 3/7 મૂકી દીધા. ખોટું પડશે ભાઈ, ખોટું પડશે. શાંતિ રાખીએ. AP જેમ AB, AP જેમ AB. એકચ્યુઅલી ગુણોત્તર એટલે તો શું આવે? AP upon PB આવવું જોઈએ. અહીંયા PB નથી તો સાહેબ 3/7 નહીં આવે. ચલો ગુણોત્તર જોઈને આપણને x ધારવાની તો આદત છે જ, તો આના ઉપરથી આપણે ધારી લઈએ. ધારો કે AP બરાબર 3x અને AB બરાબર 7x. AP બરાબર 3x, ચલો 3x અને AB બરાબર 7x. AB 7x. દોસ્તો આ 7x અને એમાં આ ચલો આ 7x એમાં આ 3x તો બાકી કેટલા રહ્યા સાહેબ? 4x. આ 4x આવશે તો હવે ગુણોત્તર કેટલો થઈ ગયો AP અને PB નો? 3/4. આપણે એ જ મેળવવું. બાકી પહેલી દ્રષ્ટિએ તો આપણને કે 3/7 આવશે એટલે કે 3/7. ના, અહીંયા આપણને AB આપ્યો છે એટલે આવી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ચલો ફરીથી AP બરાબર 3/7 AB હતા, AB છેદમાં લઈ ગયો, 3/7 થયા, ગુણોત્તર થયો તો મેં x ધાર્યા. હવે સૂત્ર લો. હવે 8મા વાળાનું સૂત્ર AP વત્તા PB. AP વત્તા PB બરાબર આખે આખો AB. AP 3x, PB ખબર નથી. આ કેટલા? 7x. માટે PB બરાબર આ પાછળ ગયા બાદબાકી એટલે કેટલા મળે આપણને? 4x. એટલે હવે આપણને આ મળ્યા 4x. હવે AP જેમ PB નો ગુણોત્તર. હવે AP upon PB બરાબર 3x upon 4x. x ઉડી ગયા એટલે 3/4. આમ AP જેમ PB બરાબર 3/4. ઓકે, માટે P એ AB રેખાખંડનું કયા ગુણોત્તરમાં? 3/4 ગુણોત્તરમાં અંતઃ વિભાજન ગુણોત્તરમાં A તરફથી
અંતઃ વિભાજન કરે છે. અંતઃ વિભાજન કરે છે. તો હવે આપણે અહીંયા ગુણોત્તર લખી દઈશું 3/4. ઓકે, આકૃતિ દોરીએ એટલે બધું આવડે ભાઈ. હવે p ના યામ શોધવા છે તો લઈશું. તો અહીંયા આપણે વર્ણન કરવાની જરૂર છે. ના, એ વર્ણન થઈ ગયું. 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે. હવે યસ સર. તો p ના યામ બરાબર. યસ સર. ચલો 3 લઈ 2 ની જોડે, 3 લઈ 2 ની જોડે વત્તા 4 લઈ -2 ની જોડે, 4 લઈ -2 ની જોડે. હવે 3 લઈ વાયામની કહાની કરીએ છીએ. હવે 3 લઈ -4 ની જોડે, 3 -4 ની જોડે પ્લસ 4 લઈ -2 ની જોડે. અચ્છા, છેદમાં શું લખીએ છીએ? ગુણોત્તરોનો સરવાળો. કયા ગુણોત્તર છે? 3/4. તો 3 + 4, 3 + 4 બરાબર 3 દુ 6 -4 દુ 8 7, 4 તરી 12 -4 દુ 8 છેદમાં 7. તો અહીંયા થયા -2/7 -20/7. તો તે p ના યામ કયા મળે છે? -2/7 અને -20/7 છે. આમ બિંદુ p ના યામ -2/7 -20/7 છે. દાખલા નંબર 8 પૂરો. ટેક્સ્ટ બુક 7.2 દાખલા નંબર 9. a-2 b2 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. 4 સમાન ભાગ કરવાના છે. ચલો પહેલા તો આના વચ્ચે ભાગ કરીએ એટલે 2 સરખા ટુકડા થયા. અને હવે પાછા અહીંયા અડધું કરીએ અને અડધું કરીએ તો 4 સમાન ટુકડા થયા. તમે અડધું કરવા માટે પહેલા શું કર્યું? વચ્ચેનું મધ્ય બિંદુ, વચ્ચે બિંદુ લીધું એટલે બિલકુલ વચ્ચે લીધું, એટલે કે મધ્ય બિંદુ લીધું કહેવાય ને. તો આ સાહેબ મધ્ય બિંદુ છે એટલી તો ખબર પડી ગઈ. તો અહીંયા નામ આપીએ P Q R. ઓકે, હવે પછી શું કર્યું? પાછા આના 2 ભાગ કરવા માટે આને બિલકુલ વચ્ચે લીધું, મતલબ આ મધ્ય બિંદુ બન્યું એક્યુનું. હા સાહેબ, એ જ રીતના આર પણ આનું મધ્ય બિંદુ બન્યું હશે તો જે સરખા 4 ટુકડા થાય. ઓકે સાહેબ, થોડી થોડી તો ખબર પડે. આવો દાખલો અગાઉ આવી ગયો પણ એમાં ત્રિભાગ બિંદુઓ હતા અને ત્રિભાગ બિંદુઓમાં અહીંયા P અહીંયા Q લીધેલું. તો આ 1/2 ગુણોત્તરમાં અને આ 2/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એ બાબતનું આપણે ધ્યાન રાખીશું. અહીંયા કેવું હોય તો 2/2 કહેવાય. સર 2/2 એટલે 1/1 કહેવાય. અને સાહેબ 1/1 એટલે તો મધ્ય બિંદુ જ કહેવાય. તો આ બાબતનો આપણે ખ્યાલ રાખીશું. ચલો ચાલુ કરું છું. ધારો કે કરીને, ધારો કે a-2 અને b2 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓ P, Q અને R છે. P, Q અને R છે. ઓકે, હવે ચર્ચા કરીએ Q ની.
બોલો ક્યુ એ એબી રેખાખંડનું મધ્ય બિંદુ છે માટે ક્યુ ના યામ બરાબર મધ્ય બિંદુ છે તો કીધેલું x યામનો સરવાળો ભાગ્યા 2 અલ્પ વિરામ y યામનો સરવાળો ભાગ્યા 2 x યામનો સરવાળો -2 વત્તા 2 ભાગ્યા 2 2 વત્તા 8 ભાગ્યા 2 તો થયા 0 ભાગ્યા 2 10 ભાગ્યા 2 બરાબર 0 અને 5 તો એકના યામ તો મળી ગયા ક્યુ કેટલા મળ્યા હવે ત્યાં આપણે લખી દઈએ 0 અને 5 ઓકે હવે p શું છે સાહેબ p એ q નું મધ્ય બિંદુ છે તો અહીંયા લખાશે p એ q રેખાખંડનું મધ્ય બિંદુ છે એ q રેખાખંડનું મધ્ય બિંદુ છે p તો લખાશે માટે p ના યામ બરાબર આ વત્તા આ ભાગ્યા 2 x યામનો સરવાળો ભાગ્યા 2 x યામમાં -2 વત્તા 0 ભાગ્યા 2 અલ્પ વિરામ y યામનો સરવાળો ભાગ્યા 2 ચલો શું આવશે -2 ભાગ્યા 2 7 ભાગ્યા 2 બરાબર -1/7 તો આપણને p ના યામ મળી ગયા -1/7 સર હવે r શું છે r એ qb નું મધ્ય બિંદુ છે r એ qb નું મધ્ય બિંદુ છે માટે r ના યામ બરાબર આ લોકોના x યામનો સરવાળો ભાગ્યા 2 y યામનો સરવાળો ભાગ્યા 2 તો 0 વત્તા 2 ભાગ્યા 2 5 વત્તા 8 ભાગ્યા 2 2 ભાગ્યા 2 13 ભાગ્યા 2 બરાબર 1/13 બસ આપણને ત્રણેય જરૂરી બિંદુઓ મળી ગયા આમ a -2 અને b 2 8 ને જોડતા રેખાખંડ નું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ પેલો p વાળો લખાય પછી q પછી r વાળો લખાય તો લખીશું -1/7 અલ્પ વિરામ q લખાશે 0.5 અને 1/13 છે તો અહીંયા આપણને મળી ગયા રેખાખંડના 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ મળે હવે સ્વાધ્યાય 7.2 નો 9મો દાખલો પૂરો કર્યો હવે લાસ્ટ દાખલો 10મો દાખલો પૂરો કરી લેક્ચર પૂરું કરીશું 7.2 નો 10મો દાખલો સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3 0 4 5 -1 4 -2 -1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો કેવો ચતુષ્કોણ સમબાજુ યાદ કરીએ સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર કયું હતું સર સમબાજુ ચતુષ્કોણની વાત છે તો યાદ કરો
સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એક વિકર્ણ ગુણ્યા બીજું વિકર્ણ A B C D તો 1/2 AC ગુણ્યા BD મતલબ બે વિકર્ણોનો ગુણાકાર ગુણ્યા 1/2 છે. તો આપણે આમાં વિકર્ણો શોધવા પડશે AC અને BD એવી ખબર પડી આ સૂત્ર ઉપરથી. તો હું એક કાચી આકૃતિ બનાવું છું અને દાખલો ચાલુ કરું છું. ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ મેં બનાવ્યો. ચલો A 3 0 B 4 5 C -1 4 અને D -2 -1. ચલો ફરીથી બિંદુ જોઈ લો ક્યાંક મારી રકમમાં ભૂલ ના હોય. 3 0 4 5 -1 4 -2 -1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. ઓકે અહીંયા લખી લઈએ. ધારો કે A 3 0 B 4 5 C -1 4 અને D -2 -1 એ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ છે. ચલો આપણે શાની જરૂર છે? AC વિકર્ણની જરૂર છે. તો આપણે અહીંયા લખીએ છીએ AC બરાબર અંતર સૂત્ર પ્રમાણે આમાંથી આ બાદ થાય અંતર સૂત્ર x1 x2 નો હોલ સ્ક્વેર x1 x2 નો હોલ સ્ક્વેર વત્તા y1 y2 નો હોલ સ્ક્વેર એ સૂત્ર પ્રમાણે. તો 3 -1 એટલે +1 કરો સર નો હોલ સ્ક્વેર વત્તા 0 4 એના કરતા આપણે આમાંથી આ જવા દઈએ 4 0 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 3 ને 4 4 નો વર્ગ 16 વત્તા 4 માંથી 0 ગયા 4 4 નો વર્ગ 16. તો જવાબ બન્યો વર્ગમૂળમાં 32. 16 દુ 32 સર 16 દુ 32 16 દુ 32 છે ભાઈ. તો 16 બાર આવી જશે એટલે 4√2 રાઈટ. ઓકે સર AC શોધી લીધો. ચલો હવે શોધવાનો થશે બીજો વિકર્ણ BD શોધવાનો થશે BD. ચલો BD અહીંયા લખી લઉં છું. BD બરાબર વર્ગમૂળમાં 4 -2 એટલે +2 4 વત્તા 2 નો વર્ગ વત્તા 5 -1 5 + 1 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 4 વત્તા 2 6 6 નો વર્ગ 36 વત્તા 5 ને 6 નો વર્ગ 36 વર્ગમૂળમાં 72 સાહેબ 36 દુ 72 36 બાર આવી જાય એટલે 6 બની જાય. તો 6√2. ઓકે હવે ચતુષ્કોણ ABCD સમબાજુ છે તો લખાશે સમબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એક વિકર્ણ
ગુણ્યા બીજું વિકર્ણ બરાબર 1/2 એક વિકર્ણ એટલે એસી, બીજો વિકર્ણ એટલે બીડી, 1/2 એસી શોધેલા છે 4√2 ગુણ્યા 6√2 થયા. ઓકે, હવે જોઈએ તો ઉપર 4 ગુણ્યા 6 અને √2 એટલે 2 થાય 2 અને છેદમાં 2 છે તો આપણા માટે 2 ગયા. જવાબ આવ્યો 24 ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર. અહીંયા આવું મીટર બીટર એવું કશું સેમી કશું કીધું નથી તો લખાશે ચોરસ એકમ. આમ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 24 ચોરસ એકમ છે. તો અહીંયા આપણે ટેક્સ્ટ બુકનું સ્વાધ્યાય 7.2 કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં આ સ્વાધ્યાયને રિલેટેડ પ્રેક્ટિસ વર્કના આપણે દાખલા ગણીશું. ધન્યવાદ.